ભાવનગરની પ્રખ્યાત સરટી હોસ્પિટલ ખાતે આવેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલ તંત્રએ મોતનો મલાજો નહીં રાખી મૃતક પતિને નહીં મળવા દેવાનો આરોપ મૂક્યો છે. શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા જોન્સનભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમની પત્ની સુસેનાબેન ઠાકોરને હાર્ટ એટેક આવતા 108 એમ્બ્યુલન્સ મારફતે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સુપર સ્પેશિયાલિટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 3 દિવસથી સારવાર હેઠળ હતા. પરિવારના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં સિક્યોરિટી સ્ટાફ દ્વારા દર્દીના સગાઓ સાથે ઉદ્ધતભર્યું વર્તન કરવામાં આવતું હતું. હોસ્પિટલના નિયમ મુજબ એક જ સગાને 4 કલાક સુધી અંદર રહેવાની પરવાનગી આપવામાં આવતી હતી અને તે સમય દરમિયાન અન્ય કોઈને અંદર જવા દેવામાં આવતું ન હતું. પરિવારના આક્ષેપ મુજબ જ્યારે સુસેનાબેનની તબિયત અત્યંત નાજુક બની હતી ત્યારે તેમણે પોતાના પતિને અંતિમ વખત મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. છતાં પણ સિક્યોરિટી સ્ટાફ અને હોસ્પિટલ તંત્ર દ્વારા નિયમોનો હવાલો આપી જોન્સનભાઈને અંદર જવા દેવામાં આવ્યા ન હતા, જેના કારણે પત્ની અને પતિ વચ્ચે અંતિમ મુલાકાત પણ થઈ શકી ન હતી. આ ઉપરાંત પીડિત પરિવારના સભ્યો દ્વારા સારવારને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પુત્રવધુએ આક્ષેપ કર્યો છે કે શરૂઆતથી જ સારવારમાં બેદરકારી રાખવામાં આવી હતી અને ઇન્જેક્શન પણ ખોટા આપવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરી છે. આ સમગ્ર ઘટનાએ હોસ્પિટલ તંત્રની કામગીરી અને માનવતાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. જોન્સન જોર્જભાઈ ઠાકોર. મારા મિસિસને એટેક આવ્યો હતો અને એનું નામ હતું સુસાનાબેન જોન્સનભાઈ ઠાકોર. અને અમે ત્યાં એમને સિવિલ હોસ્પિટલ 108માં લઈ ગયા. ત્યાં 2 કલાક સારવાર ચાલી તાત્કાલિકમાં. પછી 11 વાગે અમને ત્યાં આઈસીયુમાં નવી બિલ્ડિંગમાં એડમિટ કરવામાં આવ્યા. 3 દિવસ ત્યાં આગળ એડમિટ હતા. એ દરમિયાન અમને સિક્યુરિટીએ બહુ ત્રાસ આપ્યો અને એક બેને તો 2 દિવસ પહેલાં મને એવું બી કીધું કે આ બહુ ઓલું કરશે ને અંદર જાઓ તો એ કે બીજે હોસ્પિટલમાં રિફર કરી નાખો, ઉપર કમ્પ્લેન કરી દો, એવી દાદાગીરી કરતા હતા અને જવા નહોતા દેતા. એ બી જાય અને 4 કલાક બેસવા દો, તમારે 4 કલાક સિવાય નીચે નહીં આવવાનું. હવે આઈસીયુમાં અમને તકલીફ થતી હોય તો અમે ના બેસી શકીએ, તો અમે એને રિક્વેસ્ટ કરી કે 5 મિનિટ મને જવા દો, તમારા ગાર્ડને સાથે મોકલો, તોય નહોતા જવા દેતા અને દાદાગીરી કરતા હતા. બીજા નંબરમાં જ્યારે હું 24 કલાક એને 2 દિવસ પહેલાં મળવા ગયો હતો, પછી બીજે દિવસે સાંજે મેં 5 મિનિટ મેં કીધું આપો મને, મારા મિસિસ સિરિયસ છે, એ મને બોલાવે છે ઉપર, તો બી મને ના જવા દીધો અને મારા મિસિસનું ડેથ થઈ ગયું. એટલે આવું જો અમારી સાથે જે થયું બીજા સાથે ના થાય એવી અમારી માંગણી છે. અને આ જે સિક્યુરિટીની જે દાદાગીરી છે એ દાદાગીરી એને જે રૂલ્સ બનાવે છે પોતાના ઘરના એ કાઢી નાખે. બસ આ અમારી એક નમ્ર વિનંતી છે કે જે અમારી સાથે થયું બીજા સાથે ના થાય. મહિમા આશીષ ઠાકોર છે મારું નામ. અને મારા જે સાસુની તબિયત ખરાબ થઈ હતી ને ત્યારે એમને ખોટું એટલે ટેનેક્સાનું એમને બ્લડ બંધ કરવાનો છે ને ઇન્જેક્શન આપવાનું કીધું હતું. તો એમને છે ને ટેનેક્સાની બદલેથી એમાં ઇન્જેક્શન આપી દીધું હતું અને છે ને એ બનાવ બન્યો છે ત્યાં, એટલે બીજાની જોડે આ બનાવ ના બનીએ એટલા માટે અમે આ કદમ ઉપાડીએ છીએ એમ. અને બીજું એક સેક્શન લેવાવાળા બેન હતા ને, મેં એમને કીધું તે કે એમનો એ સેક્શન ધીરે લ્યો તોય તે પણ છે ને એને આખું ઓલું નળકી એને નાખી દીધી ને, જેનથી છે ને આમ એક બીજા જ તે એવા બેન હતા એને જ તે લીધું છે. બાકી આમ જે ડૉક્ટર બીજા બધા આમ ઠીક હતા, બટ એને જે લીધું ને તો એને સેક્શન નહોતું સારું લીધું ને, આખી નળી હું ના પાડું છું તોય તે એને નાખી દીધી ને એમાં મારી સાસુએ આખું ફેરવી લીધી છે. ડૉક્ટરે તો બધું કહી દીધું હતું, બટ છે ને અમે એને કીધું હતું કે ધીરે લેજો તમ તારે, એને બહુ આમ સેક્શન લે ને એટલે બહુ આમ ઓલા ગળામાં નલકી વાગતી હતી એટલા માટે અમે કીધું હતું એને ધીરે લ્યો, તોય તે છે ને ઓલી એવી કરતી હતી ને આમ કડક, તો એને છે ને આમ ડાયરેક્ટ આમ પછી આંખ્યો છે એને ફેરવી લીધી. જે છેલ્લે અંતિમ સમયે પણ તમારા સસરાને મળવા ન દીધા તે ઘટના કેવી? હા, જે અને મારા સાસુ જે છે ને એ એમના હસબન્ડને તે યાદ કરતા હતા, મારા સસરાને બોલાવ કરતા હતા, રાજેશ એમ લખતા હતા પણ, અને છે ને મારા હાથે પગે પણ લાગતા હતા કે તારા પપ્પાને બોલાવ. મેં સિક્યુરિટી ગાર્ડને કીધું તો એ કે 4 કલાક બેસવાનું હોય તો જ તે આવવા દઈએ, બાકી આમ ન આવવા દઈએ. પછી પણ છે ને છેલ્લે ડૉક્ટરો જોડે વાત કરીને પછી પણ છે ને મેં એમને કીધું હતું કે હું નીચે જાઉં છું, તમ તારે એમને મોકલો એમ, તો પછી છે ને એમને આવવા દીધા એમ. ઓકે, પહેલા તમારું નામ બોલજો. તમારું નામ? તૃપ્તિબેન. તૃપ્તિબેન, શું સમસ્યા બની હતી હોસ્પિટલની? એમાં એવું છે, અમારું પેશન્ટ સિરિયસ હતું અને અમારા પેશન્ટે એને એમ કીધું કે મારા મિસ્ટરને 5 મિનિટ બોલાવી આપો, મારી એની જોડે વાત કરવી છે, પણ અમને નીચેથી કોઈ જવા દીધા નથી સિક્યુરિટી વાળાએ.
અને પેશન્ટ અમારું ઓફ થઈ ગયું છે. હવે એનું શું, છેલ્લી ઘડીએ અમને ઉપર જવા નથી દેતા. કેટલો સમય સુધી તમારે સિક્યુરિટી સાથે માથાકૂટ કે રિક્વેસ્ટ કરી તમે? અમે સવારને એમને રિક્વેસ્ટ કરતા હતા તો કે 2 જણ ઉપર છે એટલે 2 જણને જ રહેવાનું છે અને ઉપર કોઈને જવાનું નથી. તમે નીચે પોતે આવીને એમના હસબન્ડ ને ઉપર મોકલે એવું પણ રિક્વેસ્ટ કરવામાં આવી? હા, તોય ના પાડી. કે તમને એક વખત અમે એમ કીધું કે એમના છેલ્લી ઘડી છે, એમના મિસિસ ને એમના મિસ્ટર જોડે વાત કરવી છે તો અમને 5 મિનિટ આપો તો અમે નહીં જઈએ, પણ તમે એક હારે એમની જોડે જઈને એમને મેળવી આવો તો બી અમને ના પાડી દીધી.